નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા નવા બસ ડેપો સહિત જાહેર વિસ્તારમાં ડોગ સ્ક્વોડ રાખી ચેકિંગ હાથ ધર્યું। તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જાહેર સ્થળો પર રૂટીન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વ્યારા શહેરના નવા બસ ડેપો તેમજ અલગ અલગ જાહેર સ્થળો પર ડોગ સ્ક્વોડને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં જિલ્લા પોલીસના અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા હતા। જે માહિતી શનિવારના રોજ 4:30 કલાકે મળી હતી। વ્યારા સિનિયર સિટીઝન હોલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ યોજાયો। તાપી જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં શહેરના સિનિયર સિટીઝન હોલ ખાતે વય વંદના આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો હતો, જેમાં 70થી વધુની વય ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવ્યો હતો, જેમાં વયોવૃદ્ધ નાગરિકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। જે માહિતી 4 કલાકે મળી હતી। તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના એસટી સેલના અધ્યક્ષ દ્વારા વ્યારા પોલીસ મથક ખાતે લેખિત અરજી કરાઈ। તાપી જિલ્લાના કોંગ્રેસ સમિતિના એસટી સેલના અધ્યક્ષ વિજય પટેલ દ્વારા મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી દુબે વિરુદ્ધ અલગ અલગ મુદ્દા આવરી લઈ લેખિત ફરિયાદ આપવામાં આવી છે, જે ફરિયાદ વ્યારા પોલીસ મથક ખાતે જઈ પીઆઈને આપવામાં આવી છે। જે માહિતી 3 કલાકે મળી હતી। વાલોડ વિસ્તારના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો। તાપી જિલ્લાના વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં નાના સીમાંત ખેડૂત ખાતેદારોના નકલમાં ઘણા નામો હોય, જેને લઈ કોઈ યોજનાનો લાભ લેવા સમસ્યા પડતી હોય છે, જેને ધ્યાને રાખી વિવિધ મુદ્દા આવરી લઈ સ્વતંત્ર અધિકાર આપવા રજૂઆત કરવામાં આવી છે। જે માહિતી 5 કલાકે મળી હતી। વ્યારા વન વિભાગ ખાતેથી ડીઓએફઓ દ્વારા દીપડાને માઇક્રોચિપ લગાવવા મુદ્દે માહિતી આપી। તાપી વન વિભાગ દ્વારા દીપડાની માહિતી જાણી શકાય હેતુથી દીપડાની પૂંછડીમાં માઇક્રોચિપ લગાવવાની કામગીરી અંગે ડીઓએફઓ પુનિત નૈયર દ્વારા 2 કલાકે માહિતી અપાઈ હતી। આપણે જો તાપી જિલ્લામાં આપણે જેટલા અહીંયા વન્ય પ્રાણીઓ પણ હોય છે અને આપણે કાર્નિવોરમાં અહીંયા દીપડાની વસ્તી પણ છે અને લગભગ લાસ્ટ 5 વર્ષમાં દીપડાની વસ્તી વધી પણ છે। તો આપણે એના માટે આપણે દીપડાના જ્યારે પણ રેસ્ક્યુ કરવામાં આવે ત્યારે એને પાછળના ભાગમાં એક RFID રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફાઈંગ ડિવાઇસ એક નાનો ચિપ આવે છે, એ મૂકવામાં આવે છે અને સાથે સાથે જો છે ને એના એક રીડર હોય, જે રીતે બારકોડ રીડર કામ કરતા હોય એ રીતે એ રીડર કામ કરતા હોય અને ચિપના નંબર હોય। એ ચિપના નંબરના સામે જો છે અમે એક ડિટેલ્સ મૂકીએ છીએ કે માનો અત્યારે રેસ્ક્યુ કરવામાં આવે તો નર છે કે માદા છે, એની લંબાઈ કેટલી છે, પછી ઊંચાઈ કેટલી છે, એને પગમાં કંઈ વાગ્યું છે, બીજી કોઈ તકલીફ છે, તો વેટનરી ડૉક્ટર પણ રેસ્ક્યુ કરે તો વેટનરી ડૉક્ટર પણ એની એક ચકાસણી કરે અને ચકાસણી કરતાં જો પણ એને ધ્યાન ઉપર આવે એની માહિતીમાં મૂકવામાં આવે છે અને એક ડેટાબેઝ ક્રિએટ કરવામાં આવે છે। પછી માનો એને પાછળથી રેસ્ક્યુ કરવામાં આવે, માનો કોઈ દીપડાને, તો આપણે જ્યારે એને પાછળના ભાગમાં સ્કેન કરીએ તો આપણી પાસે આખી એની ડિટેલ આવી જાય। તો હેતુ એ છે કે ભાઈ એ એક દીપડાની જો મૂવમેન્ટ છે એ રિયલ ટાઈમ મૂવમેન્ટ નથી કરતા, પણ માનો એક જગ્યાથી રેસ્ક્યુ કરીને એ બીજી જગ્યા પર રિલીઝ કર્યા અને એ જગ્યા પરથી ફરીથી રેસ્ક્યુ થયા તો આપણે એ કહી શકીએ કે ત્યાંથી ત્યાં એની મૂવમેન્ટ હતી। અને બીજું કે એનાથી આપણે એ પણ ખબર પડે કે આપણે વિસ્તારમાં કેટલા દીપડા છે, કારણ કે માનો કે કોઈ દીપડા અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું અને એની પાછળ ચિપ નથી તો આપણે માની શકીએ કે ભાઈ એની સંખ્યા આપણે એના ગણી નથી। તો એ રીતે જો છે એની વસ્તી કેટલી છે અને સાથે સાથે જો એની મૂવમેન્ટ જેના બિહેવિયર છે એનેથી આપણે એક મોનિટરિંગ થઈ શકે, પણ એ રિયલ ટાઈમ મોનિટરિંગ નથી। સામાન્ય રીતે આપણે કેટલા દીપડા જોવા મળે છે? કેટલા દીપડા આપણે અત્યારે જો છેલ્લી આપણી ગણતરી કરવામાં આવી તો આપણે ત્યાં લગભગ અરાઉન્ડ જિલ્લામાં 60 જો છે દીપડાની સંખ્યા, જો આપણે ક્યોંકિ ડાયરેક્ટ એવિડન્સ આપણી પાસે નથી, પણ આપણી પાસે જેટલા ચિપ મૂકવામાં આવ્યું અને પછી એ બધી ગણતરી કરીને 60 to 65 ની વચ્ચે જો પોપ્યુલેશન છે એક અંદાજ કાઢવામાં આવ્યું છે। તાપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના અધિક મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં તાપી જિલ્લાના જૂના મોબાઈલ ખરીદ અને વેચાણ કરતા વેપારીઓને નિયત નમૂનામાં રજિસ્ટર નિભાવવાનું રહેશે, જે અંતર્ગત અલગ અલગ મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે,
જે માહિતી 2 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના ડોલારા ગામે માજી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત વિપક્ષના નેતાના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાયું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલારા ગામે માજી ધારાસભ્ય પુનાજી ગામિત અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાની હાજરીમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત યુવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જે માહિતી શનિવારના રોજ 1 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના તાડકુવા ખાતેથી કોબરા જાતિના સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા ગામ ખાતે રેખાબેનના ઘરે સાપ નજરે પડ્યો હતો, જેની જાણ એનિમલ ટીમના સભ્ય સંધ્યાબેન ગામિતને કરવામાં આવતા તાત્કાલિક ત્યાં પહોંચી જઈ કોબરા જાતિના સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગના માર્ગદર્શન હેઠળ ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી, જે માહિતી શનિવારના રોજ 5 કલાકે મળી હતી. વાલોડ ભાજપ સંગઠન દ્વારા ભાજપની જીતની ઉજવણી કરાઈ. તાપી જિલ્લાના વાલોડ 4 રસ્તા ખાતે વાવ બેઠક અને મહારાષ્ટ્રમાં ભાજપની જીત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. વાલોડ ભાજપ સંગઠનના પ્રમુખ સહિત તાલુકાના સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા, જે બાબતની માહિતી સાંજે 36 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.